આણંદ જિલ્લાના સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂના ગેરકાયદેસર વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે નજીક ભાલેજ આણંદ રોડ પર ચેકિંગ દરમિયાન પોલીસે ટ્રકમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આણંદમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો ધડાકો, ₹34.69 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. આણંદ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂના જથ્થાનો પર્દાફાશ કર્યો છે. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે નજીક ભાલેજ આણંદ રોડ પર ચેકિંગ દરમિયાન પોલીસે ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રક નંબર GJ03804818માંથી કુલ 7187 દારૂની બોટલો કબજે કરી હતી. દારૂ, ટ્રક, મોબાઈલ ફોન અને અન્ય સામાન સહિત કુલ ₹34.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં નારણભાઈ ઉર્ફે અતુલ ગુસાભાઈ ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર સહિત અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી, જેમાં દારૂનો જથ્થો મળી આવતા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે. દારૂના ગેરકાયદેસર વેપાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહી ગુજરાતમાં દારૂબંધીના કડક અમલનું વધુ એક ઉદાહરણ બની છે.